નમસ્કાર મિત્રો, આપણા શરીરમાં કેલ્શિયમનું મહત્વ કેટલું છે શું તમે જાણો છો? કેલ્શિયમ એ માત્ર હાડકાં મજબૂત રાખવા માટે જ જરૂરી નથી, પણ આપણા હૃદયના ધબકારા નિયંત્રિત રાખવા, નસોને સરખી રીતે કામ કરવા અને સ્નાયુઓના હલનચલન માટે પણ એટલું જ જરૂરી છે. આપણા શરીરનું 99% કેલ્શિયમ હાડકાં અને દાંતમાં હોય છે. જ્યારે શરીરમાં કેલ્શિયમ ઓછું થાય છે ત્યારે શરીર હાડકાંમાંથી કેલ્શિયમ ખેંચવાનું શરૂ કરે છે કે જેના કારણે સાંધા અને ઘૂંટણમાં અસહ્ય દુખાવો થાય છે. ચાલતી વખતે કે ઉઠતા બેસતા હાડકાંમાંથી અવાજ આવે છે, નખ તૂટી જાય છે અને વાળ ખરવા લાગે છે, અને આખો દિવસ ભયંકર થાક કે નબળાઈ અનુભવાય છે. જો તમને પણ આવા લક્ષણો દેખાય તો સમજી જજો કે શરીરમાં કેલ્શિયમ ખૂટી રહ્યું છે. મોટાભાગના લોકો આના માટે મોંઘી દવાઓ કે કેપ્સ્યુલને ખાય છે, પણ આજે હું તમને એક એવો કુદરતી ઉપાય બતાવીશ જે સસ્તો પણ છે અને શક્તિશાળી પણ. હા, માત્ર રોજ 1 ચમચી સફેદ તલ ખાવાથી કેલ્શિયમની આ બધી તકલીફો દૂર થઈ જશે. મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે સફેદ તલ એ કેલ્શિયમનો સુપરફૂડ ખજાનો છે. 100 ગ્રામ સફેદ તલમાં લગભગ 975 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે. જો તમે રોજની માત્ર 1 ચમચી તલ ખાઓ છો તો તે 1 ગ્લાસ દૂધ કરતાં પણ વધુ કેલ્શિયમ પૂરું પાડી શકે છે. કેલ્શિયમની સાથે સાથે તલમાં ઝીંક, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ પણ હોય છે, જે કેલ્શિયમને હાડકાંમાં જલ્દી ઓગાળવામાં મદદ કરે છે. પણ હા, આનો પૂરો ફાયદો લેવા માટે તેને ખાવાની સાચી રીત ખબર હોવી જોઈએ. તો ચાલો જોઈએ તેને કેવી રીતે ખાવા જોઈએ. તલને તેલ કે ઘી વગર હલકા શેકી લો. રોજ સવારે ખાલી પેટે અથવા તો જમ્યા પછી 1 ચમચી તલ બરાબર ચાવીને ખાઓ. ચાવવાથી તેના પોષક તત્વો શરીરમાં જલ્દી ભળે છે. જો ચાવવામાં તકલીફ હોય તો શેકેલા તલનો પાવડર બનાવી લો. રોજ 1 ચમચી પાવડર નવશેકા પાણી અથવા તો દૂધ સાથે તમે લઈ શકો છો. શિયાળામાં તમે તલના લાડુ કે ચીકી બનાવીને પણ ડાયટમાં લઈ શકો છો. તો મોંઘી કેલ્શિયમની ગોળીઓ પાછળ ખર્ચ કરવાનું બંધ કરો અને કુદરતના વરદાન જેવા સફેદ તલને તમારી રોજની આદત બનાવો. થોડા જ દિવસોમાં હાડકાનો દુખાવો ગાયબ થઈ જશે. જો આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો, અને હેલ્થ સંબંધિત આવા જ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.